બોલ સદગુરુ ભગવાનની જય. આપણે અવારનવાર મળીએ છીએ વાલા ભાઈઓ, પ્રેમી ભાઈઓ. આપણી ગતગંગા, આપણી ગતગંગાના ગોઠિયાઓ, જ્યાં સુધી આપણે આપણા મહાપુરુષો કે જેને નાભી કમળ સુધીની જે વાત જાણી અને એ સંતોએ જો આપણને એમ કીધું હોય કે ક્યાંથી રે આવે છે રે, ક્યાંથી રે આવે છે આ બંસરીનો સૂર, ક્યાંથી આવે છે? એક સુનરે મંડળના શોકમાંથી આવે છે. ના ફલાણો મારા હરિવરનો નાથ બિરાજે છે. ક્યાંથી રે આવે છે, ક્યાંથી આવે છે આ બંસરીનો સૂર, ક્યાંથી આવે? એક સુનરે મંડળના શોકમાંથી આવે. હે ભગવાન, ઈ સુન મંડળના શોકમાં મારો નાથ એક બિરાજતો હોય તો તમામ જીવાત આત્માનો નાથ ત્યાં જ બિરાજતો હોય. પણ મેં એક નક્કી કરી લીધું કે આ મારો હરિવર આ નાભીની અંદર જ બિરાજે છે. એમ જ્યારે જો તમને નક્કીપણું થશે તો તમને આપોઆપ બતાશે કે હરિવર ક્યાંય છેટો છે નહીં. પણ તમને નક્કી થાય એવું તમે વિચાર કરો કે આપણા ઘરે 5-6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ સુધી, 21 વર્ષ સુધી આપણી બેન દીકરી આપણા ફળીમાં રમતી હોય અને 20-20 વર્ષની ઉંમરની થઈ હોય તો એવું લાકડાનું મલોખાનું એવું ગાડું બનાવ્યું હોય, એ ગાડામાં ઢીંગલી અને ઢીંગલો બેહાર્યો હોય અને એ ઢીંગલી પોતિયાની રમત રમતા હોય, એ ઢીંગલા અને ઢીંગલીના લગ્ન કરતા હોય અને એ રમતી હોય, હે હાવ નિખાલસ ભાવથી રમતી હોય, એકદમ નિખાલસ ભાવથી. હવે 20, 21, 22 વર્ષની ઉંમર થાય અને તમે એના લગ્ન કરો અને એને એના ઘરે બહાર જાય, 2 કે 3 દિવસ ત્યાં એના સાસરિયામાં રોકાય અને બાપા પાછી આવે તો ઈના ઈ જાળિયા, ઈના ઈ ગોખલા, ઈના ઈ કબાટ, ઈમાં ને ઈમાં ઈ ઢીંગલી પોતા પડ્યા હોય તો એને પછી ઢીંગલી પોતિયા અડતા ભાળે. જે 20-20 વર્ષ સુધી જે આ ઢીંગલી પોતીએ અને જીની ઘડી 3 દિવસ કે 4 દિવસ એના સાસરિયામાં આણું વળીને પાછી આવે તો એ ઢીંગલી પોતિયા સામું જોતી નથી. કે કારણ કે એને નક્કી કરી લીધું કે જે મારે હાસાવરને પામવાનું હતું એ ધણી મને મળી. તો મારા વાલા, જો 21 વર્ષથી આપણા આંગણામાં રતી હોય પછી આણું વળીને આવી અને એ ઢીંગલી પોતિયાને નોડતી હોય અને આજે તમે 25, 30, 40 વર્ષ અને મોટા ગુરુ થઈને ગાજો, હે, અને બોધ આપો અને હજી તમે પડદાહી પડદે કે પીછે તમે ઢીંગલી પોતિયા રમો છો. એક દિવસ મારા હરિવરને તમારે જવાબ આપશો. વળી તમે તમારી હાથે એમ કહો કે અમે આનો અવતાર સવી, અમે આનો અવતાર સવી, અમે આનો હંસ સવી, અમે આનો હંસ સવી. એ મારા વાલા, તમારી પાસે કંઈક છે નહીં. 70, 80 ફૂટના કુવા છે ને પૂરા પડ્યા છે અને શું લેવા ગાજો છો? અને શું લેવા ભગવાન બીજાને અંધકારના માર્ગે દોરો છો? અને સત્યનો રાહ શું લેવા ચિંતા નથી કે આ ખાલી કૂવામાં પડશો તો બુડી જશો. જો એક આપણા ફળીમાં 20-20 વર્ષ સુધી આપણી બેન દીકરી રમતી હોય અને 3 દિવસ કે 4 દિવસ આણું વળીને પાછી આવે પછી કોઈ દી એની જિંદગી રહે ત્યાં સુધી ઢીંગલી પોતિયાને ન અડતી હોય અને તમે હજી આવા તમને હરિવર મળ્યા હોય, આવો પીવું મળ્યો હોય અને આવો ધણી મળ્યો હોય ને હજી જો તમે ઢીંગલી પોતીએ રમતા હોય તો ફટશે મારા વાલા આપણી જિંદગીને. જીવન એવું જીવો કે એક દાણ તમે મારો હરિવર આપોઆપ. જે મીરાબાઈ સામે નાચતો, હે, અને મીરાબાઈએ જેવું કીધું કે મને જે મારો ધણી મળ્યો છે, શું એની વાત કરું. મીરા કહે છે, હે બેની, રામ રસ તો મેં એસો પીધો, રામ રસ મેં તો એસો પીધો
કે હું ગમે એમ વાપરું તો ખર્ચે ખૂટે એવું નથી, સોર મને લૂંટે એવું નથી. બળત બળત સવાયો, હે બાબુજી મેને રામ રસ એસો પીધો. ગમે એમ વાપરું તો આ મારે ખૂટે એવું નથી, સોર એને લૂંટે એવું નથી. હે બળત બળત દિન દિન સવાયો. આ મીરાબાઈને નક્કી થયું. હે નકર મીરાબાઈ તે હોનાનો ઢીંગલો કાખમાં રાખે અને વળી આ તો મેવાડના મહારાણીની કુંવરી, એમાં શું કહેવાનું, સિત્તોડગઢ રાણાની પત્ની, એમાં શું કહેવા પણ હોય મારા વાલા. છતાં મીરાબાઈને જેવા નહીં તે એમના માસીબા મળ્યા અને માસીબાઈએ કીધું કે બેટા આ ઢીંગલો તું કાખમાં લઈને રમાડસ, આને નવરાવસ ધોવરાવસ, આ ક્યારે તને આ સપનામાં આવેલો? છતાં મીરાબાએ માસીબાના શબ્દ સાંભળી માસીબાને એવું કીધું કે હે માસીબા, એક દાણ જેવો તેવો સપનામાં આવ્યો તો જાવડ ફાવડ, એમાં કોઈ મને સમજણ પડતી નહીં. ત્યારે એમના માસીબાઈએ કીધું કે હે મીરા, સાસા ગિરિધર ગોપાલને વરવું છે તારે? સાસા ગિરિધર જો ગોપાલને વરવું હોય તો હાલ મારી હારે. પણ હે મીરા, થોરે કેવું છે? પણ આ તો જાગનાર પુરુષ, જેને રોમે રોમે જાગૃતતા હતી. છતાં માસીબાને બે હાથ જોડીને કીધું કે ભલે થોરે કેળું હોય પણ મારે તો કેળાથી મતલબ છે. છતાં બેની બા તેમના માસીબા હારે કાશીમાં આવ્યા છે, રાત રોકાણા છે. સવારમાં માસીબાએ નાઈ ધોઈ કપડાં બદલાવીને કીધું કે ચાલો મીરા, જિજ્ઞાસા કાશીની બજારમાં નિહરા છે. આમ પેઢી નાખી અને સંત મહાત્મા રોહિદાસ બાપા બેઠા છે. ત્યાં જઈને ઉભા રહ્યા કે લે મીરા. છતાં મીરાબાઈના અંગમાં અને રોમે રોમે રામ નામનો તુહી રણકાર હતો. તુહી રામ તુહી રામ. આ સિવાય મીરાબાઈ પાસે કઈ બીજું હતું નહીં. છતાં મીરાબાઈ એકદમ આ ખોળિયું ખાલી હતું કે જેમ રાધાજીને બંસરી ઉપર જેમ ઈર્ષા થઈ અને બંસરીને કીધું હે બંસરી તું કિતની બડી ભાગશાળી, હે બંસરી તું કિતની બડી ભાગશાળી કે ત્રણ ભુવનનો નાથ તારા પાવ દબાવે. ત્રણ ભુવનના નાથના હોઠ તને તકિયો બિસારે. હે બંસરી તું કિતની બડી ભાગી. અમને તો ભગવાનના એક શરણનો લાભ નથી મળ્યો અને તને ત્રણ ભુવનનો નાથ જો પાવ દબાવતા હોય તો અમને એની સમજણ પડતી નથી. ત્યારે હસી અને બંસરી બોલી, હે રાધિકા, જે અંદર ઈલ્સા છે, જે અંદર એક કટકો હમનો છે, એ જો વગળી જાય તો હરિવર હામો આપોઆપ આવીને ઉભો રહે એવું છે. હે રાધિકા, પેલા તો જાણે હું ઉકળતા હરિયો લઈ અને પેલા તો હું એમાં વિધાણી અને મને બધી કોઈ ભોણ પાડ્યા અને મને કોરી કરી નાખી. પછી મને પાછા હોલ પાડ્યા અને પછી એમાં મને લઈ અને હાવ પોલી કરી. એમ જો અંદરથી હાવ પોલા થઈ જાવ તો મારો હરિવર તમને આપોઆપ બતાય એવું છે, ત્યાં સુધી હરિવર બતાય તેવું છે નહીં. એમ મીરાબાઈ અંગે અંગે મીરાબાઈને રોમે રોમે તુંય શ્રીહરી, તુંય શ્રીહરી, તુંય શ્રીહરી સિવાય કાંઈ મીરાબાઈને બીજું બતાતું નહીં. અને રોહિદાસ બાપાના પગમાં પડી અને મીરાબાઈએ કીધું કે હે હરિવર, આપ ઉપર જરીક કૃપા કરો. છતાં રોહિદાસ બાપા જેવા કે હે મીરાબાઈ પાછા ઘેરે જાઓ. આ મેવાડનારે લોકો નિંદા કરશે. હે મીરાબાઈ પાછા રે ઘેરે જાઓ. હે મીરાબાઈ
તમારી અને મારી મેવાડના લોકો હસી કરશે. છતાં મીરાબાઈએ એવું કીધું કે એની કોઈ મને પરવાર નથી. અરે સંત મહાત્મા, આપ તો મારા મનના માનેલા શાલીગ્રામની મૂર્તિ તોલે માનું છું. જગત તમને જે જોતા હોય અને કદાચ નિંદા કરશે એને પોસેરે મારો ભગવાન, એની ફિકર ન કરો. તમે મારા મનના માનેલ શાલીગ્રામ. હે મીરાબાઈ, પાછા ઘેરે જાઓ. છતાં મીરાબાઈ જે અગટ મન હતું, દઢ વિશ્વાસ હતો, મીરાબાઈએ કીધું કે બાપજી કનારા કર્યા, પણ હે મીરાબાઈ, હું તો એક જાતુનો રોહિદાસ સમાર છું. હે મીરાબાઈ, હું તો એક સાંભળા રંગવા વાળો છું. અને મીરાબાઈનો સામેથી પ્રશ્ન મળ્યો. શું જવાબ મળ્યો મીરાબાઈનો? હે મારા નાથ, કૃપા કરો, આપ જો સાંભળા રંગતા હોય તો એક હારો હાર મીરાબાઈનું સાંભળું રંગી નાખો, એટલે મારું કાયાનું કલ્યાણ થઈ જાય. અને રોહિદાસ બાપાને મોજ આવી છે. અને રોહિદાસ બાપાએ તોહી રામ નામનો મહામંત્ર અજંપાનો જાપ ગાયત્રી આપી દીધી છે. અજંપાની લ્યો મીરાબાઈ. અને મીરાબાઈને જેમ અજંપાની ગાયત્રી મળતા રોમે રોમે રામનો રણકાર લાગી ગયો. અને ઈ મીરાબાઈ એમ કે હાજરે મારી મેનારે બોલે ગઢને કાંગરે. આ દેહુના કરોના ખોટા ઈલાસા, આ દેહુના ખોટા ના કરો ઈલાસા. છતાં જો મીરાબાઈ જેવી એમ કે જાતિ રે પાતી છોડીને આવો મારા હરિકેરા દેશમાં, તો આ તમારા બીબાર્યા એને પાડી દઉં બીજી ભાત અને રંબાડું તમને મારા હરિવર સંગ. હે એક એક મીરાબાઈના શબ્દ જ્યાં જુઓ ત્યાં રોમે રોમે રંગાઈ ગયા છે. હે અને મીરાબાઈ જેવા એમ કે ઓહો, થોરે કેળું હતું પણ મારી માટે તો બરાબર હતું. છતાં મીરાબાઈનું કામ થઈ ગયું અને બાપા મીરાબાઈને રંગ લાગી ગયો અને હરિવર સુધી મીરાબાઈ પહોંચી ગયા. હે અને રોમે રોમે મીરાબાઈને રંગ લાગી ગયો. એમ જો તમારા આત્માની અંદર તમારી રીતે પોતે પોતાની અંદર જો અંજવાળું થશે તો જ તમે હરિવર સુધી પહોંચશો. નકર વાતળિયું ભલે કરી 20,000 હકડીની ત્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કોઈ વાત પતે એવું નથી. માટે તમારે કોઈ વાત હકડીની જો મળી જશે તો તમારું કામ થઈ જાય એવું છે બાપા. નકર કાંઈ આમાં મેળ આવે એવું છે નહીં. પણ હવે મેં જે તમને કીધું એમ કે હજી બાપ આપણે ઢીંગલા પોતિયાની રમત છોડવી એવું નથી ત્યાં સુધી મારો હરિવર આપણી ઉપર ઓળગોળ થાય એવું છે નહીં. હે એમ જેને જેને આ શબ્દનો જેને જેને આ રામ નામનો તું નામનો રણકાર લાગ્યો છે એનું બાપા કામ થઈ ગયું છે. એટલે જાગી શકાય તો જાગી જાજો તો બહુ તમને આનંદ થશે, બહુ મજા આવશે. બાકી તો હું વાતું કેટલી કરું બાપા, તમે કયો એટલી વાતું કરશું પણ વાતું એથી આ કામ પતે એવું નથી. એક જીવન બાપાને જો એક લગરીક જીવન બાપાને ઠપકું આપ્યો હોય કે હે જીવન તું એમ કસ કે માને નહીં મારું મન મમતાળું, વારી વારીને રાખું વાડલે, છેવટે આ પતળેલ છે જાય છે પ્રબારું. જીવન કે હું શું કરું, માને નહીં આ મારું મમતાળું, આ મનડું હું શું કરું. ઘડીક કે ઘરમાં ઘડીક કે બારું, ઘડીક તો કે બદરીના બેટે. હે શું કરું સાયાજી, માને નહીં મારું મનડું આ મમતાળું. છતાં કલ્યાણદાસ બાપાએ કીધું કે બસ કર જીવન, હવે બસ કર, તે તો હદ કરી. છતાં એમના ગુરુભાઈ કલ્યાણદાસ બાપાના શબ્દ જીવનદાસ મહાત્માએ રુધિરે ધર્યા અને એ શબ્દ માથે ધ્યાન દીધું કે હે જીવન જીવને જ્યાં રાખો ત્યાં, હે જીવન જીવને જ્યાં રાખો ત્યાં રે અણહદ વાગે છે તુરા. હે જીવન નર ભલે ને કરે સોહોની વાતું પણ જ્યાં સુધી અડ્યું નથી ત્યાં સુધી તો એ હરાયા ઢોર જેવા ફરે છે. હે જીવન ફટ છે, નરમાય નથી ને નારીમાય નથી, એવું ફટ છે એની જણ્યતાને.
હે જીવન આને જ્યાં રાખો યારે બાપ. છતાં જીવનદાસ મહાત્માના કાનની અંદર એક એક શબ્દ ઉતરી ગયો અને જીવન બાપાએ હે સુરે કરું મન માને નહીં એ શબ્દ છોડી અને એ જીવન બાપાએ એવું કીધું કે સૌ તમારા પીયુની પટરાણી, હવે આ દાસી તમારા દર્શનની કારણે છે દુબળી, આ દાસીને તેડી જાઓ તમારા દેશમાં. બોલ સદગુરુ મહારાજની જય.